આજે માતાજીના નવલા નોરતાનો 5મું નોરતું છે ત્યારે અબતક સુરભીમાં ખેલૈયાઓ અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવી રહ્યા છે ત્યારે આજે બે યુવાનો છે તે રામલીલા પિક્ચરના ટ્રેડિશનલ થીમમાં આવ્યા છે તેમની સાથે વાત કરીશું. આપનું નામ? મારું નામ સુરજ જાદવ છે અને મારી વાઇફ છે નિશા જાદવ. અમે આજે નવરાત્રીમાં આજે 5મું નોરતું છે. અમે આજે થીમ કરી છે રામલીલા ઉપર. હું રામ બન્યો છું ને એ લીલા બની છે એવી રીતના છે. અને રામલીલા મૂવી આખા ગુજરાતમાં ફેમસ હતું. આ થીમ પહેરીને અહીંયા યુનિક દેખાઈ રહ્યા છો બધા કરતા અલગ, શું કહેશો તેને? કારણ કે અમારો બેનો એક મોટિવ જ એવો હોય છે કે બધા કરતા યુનિક અને અલગ જ દેખાવ એમ. કારણ કે અમે બે હાથે કપડા ડિઝાઇન કરી છે અને પહેરે છે. આ કપડા ડિઝાઇન કરવામાં કેટલો સમય લાગતો હતો અને નવરાત્રી પહેલા કેટલા દિવસોથી મહેનત કરતા હતા? આ નવરાત્રી પૂરી થાય એટલે અમે નેક્સ્ટ યરની નવરાત્રીની તૈયારી કરવા માંડી. કારણ કે 9 દિવસના અલગ ડિઝાઇન કરવાના જાતે, એટલે કપડા સ્ટીચ કરવા, બધું કરવું, ઓર્નામેન્ટ્સ એના ઉપરથી અમે ડિઝાઇન કરી છે અને બહુ વાર લાગે છે. માતાજીના નોરતા એટલે ગુજરાતીઓમાં પ્રિય તહેવાર છે. માતાજીના નવલા નોરતા, માતાજીની આરાધના અને ગરબે ઘૂમવામાં આપને કેવી મજા આવે છે? માતાજીની નોરતા એટલે આરાધના અને પ્રાચીન ગરબા કહેવાય. ટૂંકમાં કહીએ તો પ્રાચીન નવરાત્રી આપણી છે ગુજરાતની ફેમસ ફેસ્ટિવલ કહેવાય એમ. કે ગરબા ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે ગરબા કહેવાય. આમ બધું આવે દિવાળી પણ આ 9 દિવસ એટલે પૂરું એમ. તમને ગરબા રમવામાં આ વખતે કયા નવા સ્ટેપ આવ્યા છે, શું કહેશો? દર વર્ષે યુનિક સ્ટેપ હોય છે. ટીટોળો હોય છે. ટીટોળો હોય એક જાતનો, પણ અમે 5 સ્ટાઇલથી રમી છીએ એવી રીતે. કઈ 5 સ્ટાઇલ છે તે અમારા દર્શક મિત્રોને કહેશો તમારી? 5 સ્ટાઇલ રમીને બતાવું, કારણ કે એના નામ અમે જાતે બનાવ્યા છે એટલે નામ પાડ્યા ન હોય, અમે ડાયરેક્ટ રમીને બતાવો. પણ આ અબતક સુરભીનું આયોજન કેવું લાગ્યું? અબતક સુરભી અમે આ વર્ષે પહેલી વખત આવ્યા છીએ. અમે પહેલા જાતા બીજે જાતા, પણ સુરભીનું કામ એટલે બહુ સારું છે. અમે પહેલી વાર એક્સપિરિયન્સ થયો છે, બહુ સારું આખું આયોજન છે. સિક્યોરિટીની વાત કરી તો કેવું આયોજન છે? સિક્યોરિટી એટલે 1 નંબર સિક્યોરિટી છે. કારણ કે અમે અમારું ગ્રુપ રમતા હોય ત્યાં જોવા આવે છે, 2 થી 3 વખત જોવા આવે છે. કોઈ હેરાન કરતું નથી. બધા સિક્યોરિટી સ્ટાફ સારો છે. આપણી સાથે બેન પણ છે જે લીલા બન્યા છે થીમમાં, તેમની સાથે વાત કરીશું. આપનું નામ? મારું નામ નિશા જાદવ છે. બેન, આજે ટ્રેડિશનલ ડ્રેસમાં લીલા બનીને થીમ એક આપ બંને હસબન્ડ વાઈફે તૈયાર કરી છે, શું કહેશો તેને? બસ જે રામલીલામાં જે સોંગ હતું કે લીલા માટેનું સ્પેશિયલ, એમ કે રામ અને લીલા જેની આખી પ્રેમ કથા છે, બરોબર, એના ટાઈપ જ જે રીતના એ બે હતા એ જ રીતના અમારી બેક સ્ટોરી પણ એવી જ છે. એ જ રીતના લવ સ્ટોરીમાંથી અમે અહીંયા આવ્યા છીએ અને આજે અમારું એમ નક્કી કરીને જ આવ્યા હતા કે આપણી લવ સ્ટોરી રામલીલા જેવી જ છે, તો આપણે હવે એનો જ ટ્રેડિશનલ, અમે દરરોજ ટ્રેડિશનલ જ પહેરીને આવીએ છીએ, પણ આજે એમ કે અલગ કંઈક દેખાવું હતું અને અલગ અમારે ટૂંકમાં અમારું આખા ગ્રાઉન્ડમાં અમારું એમ થાય ને કે આજે અમારો વેશ આમ દેખાય, એના માટે અમે આજે આ રીતનો રામલીલાનો વેશ કર્યો છે. આ સ્ટોરી, આ થીમ તૈયાર કરવાનો વિચાર કેને આવ્યો હતો સૌપ્રથમ? એમાં તો મારા સુરજજીને જ આવ્યો છે, કારણ કે ઈ પોતે ગ્રાફિક ડિઝાઇનર છે, એટલે ઈ નવું એના માટે હું ટૂંકી પડું છું. બધા માને છે કે લેડીઝમાં એવું હોય છે, પણ ના, મારે એક પણ મારું ખુદનું ઈ વિચારે છે, કારણ કે મારા ટોટલી જે કપડાનું જે કઈ મારું અત્યારે જે મારો વેશ જોવો છો ને એ બી ટોટલી મારો મેકઅપ થી લઈને એને જ બધું ડિસાઈડ કર્યું છે. અહીંયા રમવાની કેવી મજા આવે છે? બહુ જ, એટલે બહુ જ, જે અમે એક્સપ્લેન નથી કરી શકતા. બસ ઘરે જાય છે તો એમ થાય છે કે હવે સુઈ જાય, થાકી ગયા, પણ જેવો ગ્રાઉન્ડમાં જેવા અમે આવીએ છીએ ને એટલે જે થાક છે કે જે કઈ છે અને એ બધું જતું રહે છે અને પાછી એનર્જી આવી જાય છે. આયોજકો અને સમગ્ર ટીમને શું કહેશો? આયોજનને અને સમગ્ર ટીમને બસ એટલું જ કહેવા માંગુ છું, તમે જે કરી રહ્યા છો, જે અમને પ્રોવાઈડ કરો છો, જે અમે તમારા પાસેથી પાસ કઢાવ્યો છે, અમે જેટલા આપીએ છીએ એનાથી પણ વધારે અમને વિશેષ તમે આપી દીધું છે. અને સિક્યુરિટી બાબતે તો હું બેસ્ટમાં બેસ્ટ કહીશ કે જે અમારા લેડીઝ માટેનું ખાસ એ છે કે પેલો તો ઈ આવે કે લેડીઝ થઈને કોઈ સામે ઊભું છે ઈ કયા નજરથી જોવે છે, એના કરતાં ઈ અમે અત્યારે અહીંયા બહુ મસ્ત ફીલ કરી રહ્યા છીએ કે ગમે એવું રમો કે ગમે એવા નીચા નમો, તો અહીંયા બેફિકર રહી છે કે અમે કોઈ જોવા વાળું સામે એવી નજર